ઉપલેટા પંથકના પડવલા ગામે એક શખ્સના આલીશાન મકાનમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ તથા વહીવટી તંત્રના સ્ટાફ સાથે રહી આ કામગીરી કરી હતી। ઉપલેટા તાલુકાના પડવલા ગામે રહેતા એક શખ્સના ગેરકાયદેસર બાંધકામ ઉપર સરકારી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું અને 300 ચોરસ વારમાં ગેરકાયદેસર અંદાજિત 1 કરોડની મિલકત ખુલ્લી કરવામાં આવી હતી, જેમાં તાલુકાના પડવલા ગામે રહેતા અલી મામદ તૈબટ શેઠે 300 વારમાં ગૌચરની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરી બંગલો બનાવ્યો હતો। આ શખ્સની સામે ભાણવડ, જામજોધપુર, ભાયાવદર તથા લાલપુર પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે, ત્યારે તેની મિલકત પર ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। આ કામગીરીમાં ઉપલેટા મામલતદાર તથા તેમના સ્ટાફ તેમજ ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ સાથે રહ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।